નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોલિયાજી. તો આજે આપણે ચતુષ્કોણ ચેપ્ટરનો બહુ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોઈશું. મોસ્ટ આઈએમપી પણ છે અને એટલો ડિફિકલ્ટ પણ છે. આમ તો ડિફિકલ્ટ તો ના કહેવાય, પણ કોન્સેપ્ટ તમારા જો ક્લિયર હશે તો જ તમને આ એક્ઝામ્પલમાં ખબર પડશે. પણ હું ટ્રાય કરીશ કે એને એકદમ સરળતાથી કે તમને બધી ખબર પડી જાય એ રીતે હું તમને આ એક્ઝામ્પલ સમજાવવાનો ટ્રાય કરીશ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, કોન્સેપ્ટ બેઝ એક્ઝામ્પલ છે, એકદમ બરાબર છે. બધા ફંડામેન્ટલ તમારા ક્લિયર હશે, જે આપણે આગલા લેક્ચરમાં બધા મેં તમને ક્લિયર કરાવ્યા છે. પણ એ બધા કોન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે તો આ એક્ઝામ્પલમાં તમને ખબર પડશે. ડિફિકલ્ટ તો ના કહેવાય જો ફંડામેન્ટલ ક્લિયર હોય તો, બરાબર છે. આપણે તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. શું કે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં શું કે છે એક્ઝામ્પલ તમને, કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપ્યો છે, બરાબર છે. એક આપણે સમાંતર બાજુ આ ફિગર આપી છે એ જ છે, પણ હું તમને સમજાવું છું કે શું કહેવા માંગે છે, બરાબર છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપ્યો છે ABCD. ઓકે, પછી બીજું શું કીધું છે? AB અને CD ના મધ્ય બિંદુ E અને F છે. ઓકે, સો AB નું મધ્ય બિંદુ તમને આપ્યું છે E, CD નું મધ્ય બિંદુ તમને આપ્યું છે F. ઓકે, સાબિત કરો કે રેખાખંડ AF અને EC ના વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. એક તમને વિકર્ણ આપ્યું છે BD. ઓકે, બીજું શું કીધું છે કે સાબિત કરો કે રેખાખંડ AF અને EC, આ એક AF અને બીજો રેખાખંડ EC. શું કે છે? AF અને EC એ આ BD નું 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. એ આપણે સાબિત કરવાનું છે. શું કરવાનું છે? AF અને EC જે રેખાખંડ રહ્યો એ આ 3 સરખા ભાગમાં આનું વિભાજન કરે છે. એ આપણે સાબિત કરવાનું છે. કોનું? વિકર્ણનું. અને અહીંયા P અને Q તમને 2 પોઈન્ટ આપ્યા છે. એક પોઈન્ટ P આપ્યો છે, બીજો પોઈન્ટ Q આપ્યો છે, બરાબર છે. શું સાબિત કરવાનું છે આપણે? AF અને EC એ જે આ 3 ભાગમાં વિભાજિત કરે છે, DP, PQ અને QB. અલ્ટિમેટલી આપણે શું સાબિત કરવાનું છે? DP બરાબર PQ બરાબર QB. ખબર પડી કે એના 3 સરખા ભાગમાં વિભાજન કરે છે, એ આપણે સાબિત કરવાનું છે. AF અને EC એ BD ના 3 સરખા ભાગમાં વિભાજિત કરે છે. ધેટ મીન્સ DP બરાબર PQ બરાબર QB. આવું આપણે સાબિત કરવાનું છે. અને તમને આપ્યું છે કે આ ચતુષ્કોણ કેવો છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આટલું તમને આપ્યું છે, બરાબર છે. હવે જુઓ, પહેલા તો આપણે મેં તમને કીધું તેમ કે ભૂમિતિમાં આપણે કોઈ વસ્તુ વિચારવાની નહીં. પહેલા તો આપેલી માહિતી શું છે અને સાબિત શું કરવાનું છે, પહેલું સ્ટેપ આપણે એ જ કરવાનું. બીજું કશું વિચારવાનું નહીં કે ભાઈ આપેલી માહિતી શું આપી છે, એ માહિતીમાંથી આપણે શું મેળવી શકીએ છીએ અને અલ્ટિમેટલી આપણે સાબિત શું કરવાનું છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ ભગવાનનું નામ લઈને કે આપેલી માહિતી. ઓકે, શું આપ્યું છે તમને? કે એક ચતુષ્કોણ ABCD આપ્યો છે. ABCD એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એવું તમને આપ્યું છે, બરાબર છે. તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમને આપ્યું છે, તો મેં તમને કીધું તેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક પ્રોપર્ટી તમને ઊંઘમાંથી પણ ઉઠાડીએ તો યાદ હોવી જોઈએ. શું હતી એની પ્રોપર્ટી? કે હવે એમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય? સમાંતર હોય. બીજી શું હતી? સામસામેની બાજુઓ સમાંતર હોય, સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેના ખૂણાઓ સમાન હોય. પછી એના વિકર્ણ જે હોય એને 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરીને વિકર્ણો પરસ્પર દુભાગે. પ્લસ બીજી એક પ્રોપર્ટી આપણે સ્પેશિયલ જોઈ હતી કે ભાઈ કોઈ પણ ચતુષ્કોણમાં જો સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો પણ એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો શું શું પ્રોપર્ટીઝ જોઈએ? એમાંથી આપણે શું લખી શકીએ કે સામસામેની બાજુઓ સમાન પણ હોય અને સમાંતર પણ હોય. એટલે AB અને CD એ કેવી હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે એનો મતલબ શું થાય? એકચ્યુઅલમાં આપણને શું આપ્યું છે? સામસામેની બાજુ એટલે AB અને CD. AB બરાબર CD એન્ડ
એબી પેરેલલ સીડી, એક વસ્તુ આ આપી છે. પછી બીજી સામસામેની બાજુ સમાંતર અને સમાન એટલે એડી અને બીસી એ સામસામેની બાજુઓ થઈ, તો એડી બરાબર બીસી અને એડી પેરેલલ બીસી, બીજી એ વસ્તુ આપી છે. બીજી વસ્તુ શું આપી છે? એડી બરાબર બીસી એન્ડ એડી પેરેલલ બીસી. ઓકે, આ આપણે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે, એના પરથી આપણે આટલી વસ્તુ લખી કે આટલી વસ્તુ આપણને આપી છે. નેક્સ્ટ લાઈન વાંચીએ. બીજું શું આપ્યું છે કે એબી અને સીડી ના મધ્ય બિંદુઓ ઈ અને એફ છે. ઈ અને એફ એ શું છે? તો કે એબી અને સીડી ના મધ્ય બિંદુઓ છે. મધ્ય બિંદુ એટલે બે સરખા ભાગ કરે. તો શું આપ્યું છે તમને? એ અને બી સમાન આપ્યો છે. કેમ? કારણ કે ઈ એબી નું મધ્ય બિંદુ છે. બીજું શું આપ્યું છે? ઈ એ એબી નું મધ્ય બિંદુ છે. ધેટ મીન્સ એ બરાબર બી, એક વસ્તુ એ આપી છે. અને બીજી શું આપી છે તમને? એફ એ ડીસી નું મધ્ય બિંદુ છે. એટલે શું આપ્યું છે કે ડીએફ બરાબર એફસી. બીજી વસ્તુ શું આપી છે? ડીએફ બરાબર એફસી. ખબર પડી આટલી વસ્તુમાં? ઈ એ એબી નું મધ્ય બિંદુ છે એટલે એ બરાબર બી આપ્યું છે. એફ એ ડીસી નું મધ્ય બિંદુ છે એટલે ડીએફ અને એફસી તમને સમાન આપ્યા છે. આટલી માહિતી તમને આપી છે. એબી બરાબર સીડી, એડી બરાબર બીસી અને બંને પેરેલલ સિમિલરલી એ બરાબર બી અને ડી બરાબર એફસી. આટલી માહિતી તમને આપી છે. સાબિત શું કરવાનું છે? તો કે ભાઈ આ બીડી વિકર્ણ રહ્યો એનું એએફ અને એફસી એ સમાન ત્રણ ભાગોમાં વિભાજન કરે છે. મીન્સ ડીપી, પીક્યુ અને ક્યુબી. ડીપી, પીક્યુ અને ક્યુબી એને શું સાબિત કરવાનું છે? આપણે સમાન સાબિત કરવાનું છે. તો સાબિત શું કરવાનું છે એ લખીએ. તો કે ત્રણ સમાન ભાગમાં વિભાજિત કરે. ધેટ મીન્સ ડીપી પીક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુબી. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ડીપી બરાબર પીક્યુ બરાબર ક્યુબી. આપેલી માહિતી અને સાબિત શું કરવાનું છે એટલી ખબર પડી એટલે આપણો ભૂમિતિનો 30% દાખલો પૂરો થઈ ગયો. હું ચેલેન્જ મારીને તમને કહી શકું કે રકમ ઉપરથી તમે આટલી વસ્તુઓ જો લખતા શીખી ગયા ને તો બી તમારો 30% એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે કે ભાઈ મને વસ્તુ શું આપી હતી અને મારે સાબિત શું કરવાનું છે. હવે આપણે સાબિતી તરફ વધીશું કે હવે કઈ રીતે આ વસ્તુ સાબિત કરીશું. બરાબર છે? શું સાબિત કરવાનું છે કે ડીપી, પીક્યુ અને ક્યુબી, ડીપી, પીક્યુ અને ક્યુબી ત્રણ સમાન છે એ આપણે સાબિત કરવાનું છે. હવે જુઓ, પહેલા ધારો કે આપણે વિચારીએ કે ડીપી અને પીક્યુ વિશે વિચારીએ કે ડીપી બરાબર પીક્યુ મારે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? કે એક લાઈન છે. બરાબર છે? આ રીતની આ ડીપી અને ડીક્યુ સમાન સાબિત કરવાનું છે. ધારો કે આ લાઈન એક આપણે ડીક્યુ દોરી, પી અહીંયા છે. બરાબર છે? હવે મારે ડીપી અને પીક્યુ ને સમાન સાબિત કરવા છે. ડીપી બરાબર પીક્યુ સમાન સાબિત કરવા છે. ડીપી બરાબર પીક્યુ એનો અલ્ટિમેટ મતલબ શું થાય કે મારે પી ને ડીક્યુ નું મધ્ય બિંદુ સાબિત કરવાનું છે. આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ ડીપી બરાબર પીક્યુ. બરાબર છે? પહેલું સ્ટેપ શું છે કે ડીપી બરાબર પીક્યુ આપણે સાબિત કરવાનું છે. પણ એનો મતલબ શું થાય કે ડીપી બરાબર પીક્યુ ક્યારે થાય કે જ્યારે ડીક્યુ નું મધ્ય બિંદુ પી હોય ત્યારે. એટલે અલ્ટિમેટલી આપણે ડીપી બરાબર પીક્યુ માટે વિચારીએ ધારો કે ડીપી બરાબર પીક્યુ મારે સાબિત કરવું છે. પણ એનો અલ્ટિમેટ મતલબ શું થાય કે મારે પી ને ડીક્યુ નું મધ્ય બિંદુ સાબિત કરવું છે. જો હું પી ને ડીક્યુ નું મધ્ય બિંદુ સાબિત કરી દઉં તો અલ્ટિમેટલી શું થશે કે ડીપી બરાબર પીક્યુ થશે. એટલે આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ કે આપણે શું કરવું છે કે પી ને મધ્ય બિંદુ સાબિત કરવું છે. કોનું? ડીક્યુ નું. હવે જેવું મધ્ય બિંદુ શબ્દ આવ્યો એટલે આપણા મગજમાં લાઈટ થઈ કે ચતુષ્કોણ ચેપ્ટરમાં મધ્ય બિંદુની વાત આવે એટલે બે પ્રમેય છે. એક છે મધ્ય બિંદુ પ્રમેય, બીજો છે પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય 8.9. મધ્ય બિંદુ પ્રમેયમાં શું હોય કે ભાઈ એક ત્રિકોણ હોય અને બે મધ્ય બિંદુ આપેલા હોય તો એ બે મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર થાય અને ત્રીજી બાજુ કરતા અડધો થાય. પ્રતીક અથવા વિપરીત મધ્ય બિંદુ પ્રમેયમાં શું હતું કે ભાઈ કોઈ એક ત્રિકોણ તમને આપેલો હોય. બરાબર છે?
પ્લસ એ ત્રિકોણમાંથી એક એવી રેખા પસાર થતી હોય કે જે બીજી બાજુને સમાંતર હોય તો એ ત્રીજી બાજુને મધ્ય બિંદુમાં છેદે. શું કીધું કે બીજી બાજુને સમાંતર એક મધ્ય બિંદુ આપ્યું હોય, એક ત્રિકોણ આપ્યું હોય તો એ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા ત્રીજી બાજુને મધ્ય બિંદુમાં છેદે અથવા તો બે સરખા ભાગ પડે. એટલે આપણને ખબર પડી કે જો આપણે પી ને મધ્ય બિંદુ સાબિત કરવું છે, બરાબર છે, તો એક તમે ત્રિકોણ શોધો, એમાંથી એક મધ્ય બિંદુ શોધો અને એ મધ્ય બિંદુ શોધ્યા પછી જો તમે કોઈ પણ પ્રકારે એ મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી કોઈ ત્રિકોણની બાજુ હોય એને સમાંતર સાબિત કરી દો તો એ શું થાય કે ત્રીજી બાજુને મધ્ય બિંદુમાં છેદે એવું સાબિત થાય. બરાબર છે. 8.9 પ્રમાણે શું કહે છે કે ભાઈ કોઈ એક ત્રિકોણ હોય, એમાં એક મધ્ય બિંદુ આપેલું હોય અને એ મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા એ ત્રીજી બાજુને મધ્ય બિંદુમાં છેદે. તો હવે આપણને ખબર પડી કે મારે ડીક્યુ નું મધ્ય બિંદુ પી સાબિત કરવું હોય તો મારે કોઈ એક પહેલા તો ત્રિકોણ શોધવો પડે કે જેમાં એક મધ્ય બિંદુ આપેલું હોય. તો ધારો કે આપણે અપર ભાગ વિચારીએ, આટલા ભાગનું વિચારો, બરાબર છે. ડીક્યુ નું મધ્ય બિંદુ મારે પી સાબિત કરવાનો મારો અલ્ટિમેટ ગોલ છે. હાલ કેમ છે કે ડીપી બરાબર પીક્યુ મારે સાબિત કરવું છે એટલા માટે, બરાબર છે. તો આટલો ભાગ આપણે પહેલા વિચારીએ. ઓકે, તો પહેલા તો આમાં એવું આપણે ત્રિકોણ શોધવો પડે કે જેમાં એક મધ્ય બિંદુ આપેલું હોય, બરાબર છે. આટલા ભાગ માટે શું કીધું મેં તમને? આટલો ભાગ વિચારીએ આપણે ડીક્યુ નું મધ્ય બિંદુ પી સાબિત કરવું છે. તો પહેલા તો એવો કોઈ ટ્રાયંગલ શોધવો પડે કે જેમાં એક મધ્ય બિંદુ તમને ખબર હોય. તો જુઓ DQC ટ્રાયંગલ DQC જુઓ, બરાબર છે. તો આ ટ્રાયંગલ DQC માં ડીસી એફ એ શું છે તો ડીસી નું મધ્ય બિંદુ છે. એટલે એક મધ્ય બિંદુ તમને આપ્યું છે અને એક આપ્યું છે ટ્રાયંગલ DQC. તો હવે આ મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી કોઈ બાજુની સમાંતર રેખા એટલે એફ માંથી પસાર થતી અને QC ને સમાંતર રેખા એવું હું સાબિત કરી દઉં તો એ જે આ રેખા જે રહી એ ટ્રાયંગલ ને ક્યાં છેદે? મધ્ય બિંદુમાં છેદે. તો પછી સાબિત થઈ જાય કે પી એ ડીક્યુ નું મધ્ય બિંદુ છે. શું કહું છું? એક ટ્રાયંગલ આપણને મળી ગયું DQC, એક મધ્ય બિંદુ મળ્યું F. હવે 8.9 નો યુઝ કરવો હોય મારે તો ત્રીજી કન્ડિશન કઈ હતી કે મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર, મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર એવી મારે રેખા શોધવી પડે, બરાબર. ધેટ મીન્સ કે જો હું QC અને FP અથવા PF, QC અને PF ને જો સમાંતર સાબિત કરી દઉં કોઈ પણ રીતે, બરાબર છે, તો શું થશે કે ભાઈ P એ શું થશે? ડીક્યુ નું મધ્ય બિંદુ થશે. કાના ઉપરથી થશે તો કે મધ્ય બિંદુ પ્રમેયના વિપરીત પ્રમેય અથવા પ્રતિ પ્રમેય 8.9 ઉપરથી, બરાબર છે. એટલે હવે મને શું ખબર પડી કે મારે QC અને FP ને સમાંતર સાબિત કરવા પડે. જો QC અને FP ને હું સમાંતર સાબિત કરી દઉં ટ્રાયંગલ DQC માટે તો પ્રમેય 8.9 મુજબ હું શું કહી શકું કે P એ DQ નું મધ્ય બિંદુ છે. ટ્રાયંગલ કયાની વાત કરીએ છીએ આપણે? ટ્રાયંગલ DQC ની વાત કરું છું. જુઓ, એક ટ્રાયંગલ તમને મળી ગયું. કયો મળ્યો? DQC મળ્યું. પ્લસ F એનું મધ્ય બિંદુ છે એ તો તમને આપેલું છે, બરાબર છે. પ્લસ આ P અહીંયા પોઈન્ટ છે. P ને આપણે મધ્ય બિંદુ સાબિત કરવું છે તો એના માટે વિપરીત મધ્ય બિંદુ પ્રમેય લાગશે અથવા તો પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય 8.9 લાગે. એ પ્રમેયમાં શું જોઈએ તો ત્રણ વસ્તુઓ જોઈએ. ફર્સ્ટ તો ટ્રાયંગલ તો આપણે ફાઇન્ડ કરી દીધો, DQC ટ્રાયંગલ. સેકન્ડ વસ્તુ શું જોઈએ? એક મધ્ય બિંદુ, તો F એ DC નું મધ્ય બિંદુ એ પણ મળી ગયું. હવે આ મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા એટલે QC અને PF ને જો હું સમાંતર સાબિત કરી દઉં તો મધ્ય બિંદુ પ્રમેયના વિપરીત પ્રમેય 8.9 મુજબ હું શું કહી શકું કે P એ DQ નું મધ્ય બિંદુ છે. એટલે હવે મને અલ્ટિમેટ ગોલ મારો બીજો ખબર પડી કે મારે QC અને PF ને સમાંતર સાબિત કરવા છે. હવે બેને સમાંતર સાબિત કરવા હોય તો એક તો યુગ્મ કોણનો કોન્સેપ્ટ છે કે તમે યુગ્મ કોણના એવા ખૂણાઓને સમાન સાબિત કરી દો તો તમે શું કહી શકો કે ભાઈ આ બે લાઈન પેરેલલ હોય. પણ અહીંયા કોઈ એંગલ તો તમને આપ્યા નથી એટલે યુગ્મ કોણનો કોન્સેપ્ટ જવા દો. હવે મારે જુઓ આ QC અને PF ને કોઈ પણ રીતે સમાંતર સાબિત કરવી છે. એ મારો અલ્ટિમેટ ગોલ છે. જો એ સમાંતર સાબિત થઈ જાય તો પછી હું પ્રમેય 8.9 મુજબ શું કહી શકું કે P એ DQ નું મધ્ય બિંદુ છે. તો હવે વિચારો PF અને QC ના મતલબ કે AF અને EC
એને સમાંતર કઈ રીતે સાબિત કરીશું? અલ્ટિમેટલી આપણે એએફ અને ઈસી ને સમાંતર સાબિત કરીએ તો પીએફ અને ક્યુસી તો શું છે? એનો એક ભાગ છે. તો અલ્ટિમેટલી એ પણ સમાંતર સાબિત થઈ જાય. એટલે હવે આપણે શું કરવાનું સાબિત થયું કે ભાઈ પીએફ અને ક્યુસી ને સમાંતર સાબિત કરો. તો એના માટે બીજો રસ્તો થાય કે કોઈ ચતુષ્કોણ બનાવો. એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દો તો એની સામસામેની બાજુ કેવી થાય? તો સમાંતર થાય. ખબર પડી? કોઈ એક ચતુષ્કોણ શોધો કે જેમાં પીએફ અને ક્યુસી બે લાઈન આવતી હોય, એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દો તો શું થશે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. તો એ સમાંતર થાય. તો આમાં એક ચતુષ્કોણ જુઓ, તમને દેખાય છે એ ઈ સી એફ. એ ઈ સી અને એફ આ ચતુષ્કોણ દેખાય છે. શેની વાત કરું છું હું? ચતુષ્કોણ આ ચતુષ્કોણની વાત કરીએ છીએ આપણે. એ ઈ સી એફ. અને આ ચતુષ્કોણની વાત મેં કેમ કરી? કારણ કે આપણે અલ્ટિમેટલી પીએફ અને ક્યુસી ને સમાંતર સાબિત કરવા છે એટલા માટે. તો કયો ચતુષ્કોણ લીધો? એ ઈ સી એફ. આ ચતુષ્કોણ લીધો આપણે. ચલો લઈ લીધો. આ ચતુષ્કોણનો કોઈ પણ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દો તો એએફ અને ઈસી સામસામેની બાજુઓ સમાંતર થશે. ધેટ મીન્સ કે પીએફ અને ક્યુસી પણ સમાંતર થશે. એટલે હવે આપણો ગોલ શું આવ્યો કે ભાઈ કોઈ પણ ભોગે આને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરો. અને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો હોય તો એની તો ઘણી બધી રીતો છે. સામસામેની બાજુઓ સમાંતર કરો, સામસામેની બાજુઓ સમાન કરો, એના વિકર્ણો પરસ્પર દુભાગે છે એવું કરો, એના વિકર્ણો બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એ સાબિત કરી શકાય. અથવા જે લેટેસ્ટ આપણે ટેકનિક જોઈ હતી કે ના ભાઈ કોઈ પણ એક જોડ, કોઈ પણ ચતુષ્કોણની સામસામેની બાજુની કોઈ પણ એક જોડ સમાન અને સમાંતર હોય તો પણ એ શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. હવે જુઓ, એબી અને સીડી તો તમને સમાંતર આપેલા છે. એબી અને સીડી તો શું છે? એબી અને સીડી સમાંતર આપેલા છે. તો એઈ અને એફસી અથવા તો સીએફ એ તો શું છે? એબી અને સીડી નો એક ભાગ છે. એટલે એ તો સમાંતર થઈ જાય. શું કહેવા માંગુ છું? જુઓ, સાબિતી જોઈએ. કયા ચતુષ્કોણની વાત કરીએ છીએ આપણે? એઈસીએફ ચતુષ્કોણ એઈસીએફ માટે. ચતુષ્કોણ એઈસીએફ માટે એઈ અને એફસી તો પેરેલલ થાય. કેમ થાય? ઈ પેરેલલ એફસી. કેમ? કારણ કે એબી પેરેલલ સીડી પક્ષમાં આપેલ છે. એબી પેરેલલ સીડી તમને પક્ષમાં આપેલું છે. જુઓ, ધેટ મીન્સ કે એઈ અને એફસી ને આપણે સમાંતર સાબિત કરી દીધા. હવે જો હું એઈ અને એફસી ને સમાન સાબિત કરી દઉં કોઈ પણ રીતે તો ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી મુજબ શું થશે કે એઈસીએફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે મારો બીજો ગોલ શું આવ્યો કે એઈ અને એફસી ને મારે સમાન સાબિત કરવા છે. પેરેલલ તો આપણે સાબિત કરી દીધા. હવે જો એને સમાન સાબિત કરી દઉં તો શું થશે? ચતુષ્કોણ એઈએફસી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એઈ એટલે એકચ્યુઅલમાં શું છે? આ ભાગ. તો એઈ એ શું છે? એબી નો એબી નો અડધો ભાગ છે. ઈ એ શું છે? તો કે એબી નું મધ્ય બિંદુ છે. તો એઈ બરાબર શું થાય? 1/2 ઓફ એબી થાય. ખબર પડી? એઈ બરાબર શું થશે? 1/2 ઓફ એબી. કેમ થશે? કે ભાઈ ઈ એ શું છે? ઈ એ શું છે? તો કે એબી નું મધ્ય બિંદુ છે. તો એઈ બરાબર શું થાય? તો કે 1/2 ઓફ એબી. સિમિલરલી એફ એ શું છે? સીડી નું મધ્ય બિંદુ છે. તો એફસી બરાબર શું થશે? 1/2 ઓફ સીડી. એન્ડ એફસી બરાબર 1/2 ઓફ સીડી. કેમ થશે? ખબર પડી? કારણ કે એફ એ શું છે? તો કે સીડી નું મધ્ય બિંદુ છે. બરાબર છે? એટલે આટલી વસ્તુમાં ખબર પડી. હવે જુઓ, હવે એબી અને સીડી તો તમને સમાન આપેલા છે. કેમ? કારણ કે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સામસામેની બાજુઓ કેવી હોય? તો કે સમાન હોય. તો એબી અને સીડી સમાન છે. બરાબર છે? તો ધારો કે સીડી અહીંયા હું એફસી ની જગ્યાએ એમ લખી શકું. એબી અને સીડી સમાન છે તો એફસી બરાબર શું? સીડી ની જગ્યાએ એબી લખીએ તો એફસી બરાબર પણ શું થશે? 1/2 ઓફ
AB. હવે જુઓ FC બરાબર પણ 1/2 ઓફ AB, AE બરાબર પણ 1/2 ઓફ AB. AE બરાબર હું કહું કે 1/2 ઓફ ચિરાગ, FC બરાબર 1/2 ઓફ ચિરાગ. તો અલ્ટિમેટલી શું થશે કે AE અને FC પણ કેવા હોય? સમાન હોય. લખી શકું? તો માટે AE બરાબર FC. આને કહી દો પરિણામ નંબર 1. ખબર પડી AE બરાબર FC કેમ થયું? કારણ કે AE બરાબર પણ 1/2 ઓફ AB અને FC બરાબર 1/2 ઓફ CD હતું. પણ CD અને AB સમાન છે માટે FC બરાબર હું શું લખી શકું? 1/2 ઓફ AB. એટલે AE અને FC બંનેની વેલ્યુ જો 1/2 ઓફ AB હોય તો લખી શકું કે ભાઈ AE બરાબર FC થાય. હવે જુઓ AE પેરેલલ FC અને AE બરાબર FC. તો સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી મુજબ હું શું લખી શકું કે જો AE FC ને સમાંતર છે અને AE FC ના બરાબર છે તો AE FC શું થાય? તો માટે AE પેરેલલ FC and AE is equal to FC. માટે ચતુષ્કોણ AECF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું મળ્યું મને? AECF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ AECF જે ગણાયો એને મેં શું પ્રૂવ કર્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જેવું મેં એને સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રૂવ કર્યો એટલે હું શું કહી શકું હવે કે એની સામસામેની બાજુઓ આ પણ સમાંતર અને સમાન હોય. તો ધેટ મીન્સ વોટ કે ભાઈ AF અને CE માટે AF પેરેલલ CE and AF is equal to CE. આને કહી દો પરિણામ નંબર 2. ખબર પડી કે ભાઈ આને મેં AECF નું સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો તો એની આ પણ સામસામેની બાજુ કેવી થશે? સમાંતર અને સમાન થશે. તો AF અને FC EC આને જો આપણે સમાન સાબિત કર્યો, સમાંતર સાબિત કર્યા તો PF અને QC પણ કેવા થશે? આ PF અને QC એ પણ કેવી થશે? સમાંતર થશે. એટલે જે આપણો અલ્ટિમેટ ગોલ હતો. કેમ આને સમાંતર સાબિત કર્યું આપણે? કે હવે આપણે પ્રમેય 8.9 વાપરી શકીશું જે પ્રતીક મધ્યબિંદુ પ્રમેય છે એ. બરાબર છે. હવે આપણને શું મળી ગયું કે PF એટલે આના પરથી આપણે શું લખી શકીએ? માટે PF પેરેલલ QC. આને કહી દો પરિણામ નંબર 3 જે આપણો અલ્ટિમેટ ગોલ હતો એ. હવે જુઓ આ વાત હવે ભૂલી જાઓ. ફરીથી આપણે ત્રિકોણ ઉપર આવી જાઓ. આરા ત્રિકોણ ઉપર DQC ઉપર. હવે DQC માટે આપણે શું સાબિત કર્યું? તો એક તો DQC એ ટ્રાયેંગલ છે. બીજું આપણે શું સાબિત? F એ મધ્યબિંદુ આપેલું છે. એટલે બીજી કન્ડિશન ફૂલફિલ થઈને ત્રીજી કન્ડિશન શું હતી કે મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર. તો આપણે PF અને QC ને સમાંતર સાબિત કરી દીધું. તો આ બધું આપણે ખીચડો ભેગો કરીશું તો એના પરથી મધ્યબિંદુ પ્રમેય 8.9 મતલબ હું શું કહી શકું કે ભાઈ P એ DQ નું મધ્યબિંદુ છે જે આપણે સાબિત કરવાનું હતું. તો માટે આપણે શું કરી શકીએ? ટ્રાયેંગલ. હવે ટ્રાયેંગલ ઉપર આવીએ. ટ્રાયેંગલ DQC માટે એક વસ્તુ શું હતી? DQC માટે F એ DC નું અથવા તો CD નું મધ્યબિંદુ છે. F એ CD નું મધ્યબિંદુ છે તથા PF પેરેલલ QC ક્યાંથી મળ્યું? પરિણામ 3. તો જુઓ એક ટ્રાયેંગલ મળ્યો, એક મધ્યબિંદુ મળ્યું અને એક મધ્યબિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા મળી. તો હવે હું પ્રમેય 8.9 મુજબ શું લખી શકું કે P એ શું છે? શું હતો વિપરીત પ્રમેય 8.9 અથવા તો વિપરીત અથવા તો પ્રતિ પ્રમેય શું હતો મધ્યબિંદુનો? કે ભાઈ એક ત્રિકોણ આપ્યું હોય એમાં એક મધ્યબિંદુ આપ્યું હોય તો એ મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર રેખા એ ત્રીજી બાજુના બે સરખા ભાગ કરે અથવા તો ત્રીજી બાજુને મધ્યબિંદુમાં છેદે. તો માટે હવે પ્રમેય
8.9 મુજબ હું શું લખી શકું? પી એ ડીક્યુ નું મધ્ય બિંદુ છે. અને ધેટ મીન્સ હું શું લખી શકું? ડીપી બરાબર પીક્યુ. ઓકે, આને કહી દો પરિણામ નંબર 4. એટલે અડધો ખેલ આપણો ખતમ થયો. ડીપી બરાબર પીક્યુ આપણે સાબિત કર્યું. શું સાબિત કર્યું આપણે? કે ડીપી અને પીક્યુ એ સમાન છે. પણ આપણે તો શું સાબિત કરવાનું કે ભાઈ ત્રણ સરખા ભાગમાં વિભાજિત કરે. બીજું શું સાબિત કરવાનું હતું આપણે? કે પીક્યુ અને ક્યુબી પણ કેવા છે? સમાન છે. તો ફરીથી આપણે આ જ કોન્સેપ્ટ ઉપર જે વાત કરી હતી, તો ફરીથી આપણે શું સાબિત કરવાનું છે? પીક્યુ અને ક્યુબી, આ પી છે, આ બી છે, મિડલમાં અહીંયા ક્યુ છે. તો મારે જો પીક્યુ અને ક્યુબી ને સમાન સાબિત કરવા હોય તો એનો અલ્ટિમેટ મતલબ શું થાય? કે મારે ક્યુ ના પીબી નું મધ્ય બિંદુ સાબિત કરવું છે. તો ફરીથી હવે આપણે શું ગોલ આવ્યો? કે ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે એવું સાબિત કરવાનું છે. તો ફરીથી આપણે પ્રમેય 8.9 માટે ત્રણ કન્ડિશનો શોધવી પડશે. પહેલી કન્ડિશન કઈ શોધીશું? એક ત્રિકોણ શોધીએ કે જેમાં આપણને ક્યુ મધ્ય બિંદુ મળતું હોય, વત્તા એમાં એક બીજું મધ્ય બિંદુ આપેલું હોય, અને એ મધ્ય બિંદુમાંથી કોઈ સમાંતર રેખા તમને મળતી હોય. તો હવે આપણે આ ભાગના વાત કરીશું, આટલો ભાગની, ઉપરના ભાગની. બરાબર છે? તો અહીંયા જુઓ, હું ત્રિકોણ એપીબી લઉં, ધારો કે ટ્રાયંગલ એપીબી. તો એમાં મને એક મધ્ય બિંદુ ઈ આપ્યું છે, એક ટ્રાયંગલ મળી ગયો, એક મધ્ય બિંદુ ઈ મળી ગયું, અને એ મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર રેખા. આ તો આપણે સમાંતર સાબિત કર્યું. કેમ? કારણ કે ભાઈ આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો એટલે. એ ત્રીજી બાજુને ક્યાં છેદે? તો કે મધ્ય બિંદુમાં છેદે. તો પ્રતીક પ્રમેય 8.9 મુજબ હું શું કહી શકું? કે ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે. તો બીજો ટ્રાયંગલ કયો લઈશું આપણે? ટ્રાયંગલ એપીબી. જુઓ, કયો ટ્રાયંગલ લીધો આપણે? એપીબી. એ પી આ બી. નાવ એપીબી માં શું આપણને ખબર છે? કે ભાઈ ઈ એ શું છે? તો કે એબી નું મધ્ય બિંદુ છે. એક ત્રિકોણ મળ્યો, એક એનું મધ્ય બિંદુ મળ્યું એક બાજુ, પ્લસ બીજું આપણને શું મળ્યું? કે અહીંથી જે આ મધ્ય બિંદુમાંથી જે પસાર થતી રેખા છે એ બીજી બાજુને કેવી છે? સમાંતર છે. સમાંતર કેમ છે? કારણ કે આપણે એઈસીએફ ને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કર્યું છે. એઈસીએફ જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ બે લાઈન કેવી થાય? એકબીજાને સમાંતર થાય. તો સીધો જ હું મધ્યબિંદુ પ્રમેય 8.9 વિપરીત મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે શું કહી શકીશ? કે ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે. ખબર પડી? તો ફરીથી હવે ત્રિકોણ એપીબી માટે એપીબી માટે એક ત્રિકોણ આપણને મળી ગયો એપીબી. બીજું શું શોધવાનું હતું? કે ઈ એબી નું મધ્ય બિંદુ છે. તો સરસ. તો ચલો, મધ્ય બિંદુ પણ મળી ગયું. અને એ મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર હોય એવી રેખા મળી ગઈ. કઈ? ઇક્યુ અને એપી. ઇક્યુ પેરેલલ એપી. ઇક્યુ પેરેલલ એપી. ઇક્યુ પેરેલલ એપી કેમ છે? કારણ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરે તો એફ એ અને ઈસી સમાંતર છે. તો આ તો શું છે? તો એનો અંદરનો એપી અને ઇક્યુ શું છે? તો એ એફ એ અને ઈસી નો એક ભાગ જ છે. એટલે જો આખી લાઈન સમાંતર હોય તો એનો ટુકડો પણ કેવો હોય? સમાંતર હોય. તો હવે જે આપણને આ ત્રણ કન્ડિશનો સેટિસ્ફાઈડ થઈ એટલે હું પ્રમાણ 8.9 મુજબ શું લખી શકું? કે ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે. તો માટે પ્રમેય 8.9 મુજબ શું લખી શકું? ક્યુ એ પીબી નું મધ્ય બિંદુ છે. અને જેવું મેં ક્યુ ને પીબી નું મધ્ય બિંદુ સાબિત કર્યું તો પીક્યુ બરાબર શું થાય? બીક્યુ. એના પછી હું શું લખી શકું? પીક્યુ બરાબર બીક્યુ. ઓકે.
આને કહી દઈએ આપણે પરિણામ નંબર 5. હવે જુઓ પરિણામ 4 અને 5 તો કે ડીપી બરાબર પીક્યુ અને પીક્યુ બરાબર બીક્યુ, તો ડીપી અને બીક્યુ પણ સમાન થાય. તો પરિણામ 4 અને 5 ઉપરથી શું લખી શકું હું? 4 અને 5 પરથી હું શું લખી શકું? ડીપી બરાબર પીક્યુ બરાબર બીક્યુ પરિણામ છે જે સાબિત થાય છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ. એક્ઝામ્પલ પૂરો. મગજ કસી નાખે એવો એક્ઝામ્પલ છે મિત્રો, પણ ચિંતા કરવાની નહીં. આપણે અલ્ટિમેટલી સાબિત કરી દીધું કે ડીપી પીક્યુ અને ક્યુબી અથવા તો બીક્યુ સમાન છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે શું કર્યું એક્ઝામ્પલમાં. આપણે શું આપ્યું હતું એક્ઝામ્પલમાં? એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપ્યો હતો, પ્લસ એનું વિકર્ણ બીડી આપ્યું હતું, પ્લસ મધ્યબિંદુઓ એબી નું મધ્યબિંદુ ઈ આપ્યું હતું, સીડી નું મધ્યબિંદુ એફ આપ્યું હતું. આટલી માહિતી તમને આપી હતી. સાબિત શું કરવાનું હતું? એએફ અને ઈસી, એએફ અને ઈસી એ વિકર્ણ બીડી ને 3 સરખા ભાગમાં વિભાજિત કરે. ધેટ મીન્સ વોટ? કે ડીપી પીક્યુ અને ક્યુબી ને તમારે કેવા સાબિત કરવાના હતા? તો કે મારે સમાન સાબિત કરવાના હતા. તો ભૂમિતિમાં આપણે શું કરવાનું? કઈ વિચારવાનું નહીં. પહેલા તો સીધું જેવું આપણા જોડે રકમ આવે ને ફિગર આવે, આપેલી માહિતી શું છે અને સાબિત શું કરવાનું છે એ શોધવાનું. બરાબર છે? તો આપેલી માહિતીમાં શું હતું કે એક ચતુષ્કોણ એબીસીડી આપ્યું હતું. તો એના પરથી આપણે શું લખ્યું કે સામસામેની બાજુઓ સમાન અને સમાંતર. તો એબી બરાબર સીડી ને એબી પેરેલલ સીડી. સિમિલરલી એડી બરાબર બીસી અને એડી પેરેલલ બીસી. બીજું શું આપ્યું હતું? ઈ એબી નું મધ્ય બિંદુ છે તો એ બરાબર બીઈ. સિમિલરલી બીજું શું આપ્યું હતું? એફ એ સીડી અથવા બીસી નું મધ્ય બિંદુ છે તો ડીએફ બરાબર એફસી. આટલી માહિતી તમને આપી હતી. સાબિત શું કરવાનું હતું? ડીપી પીક્યુ અને ક્યુબી, ડીપી પીક્યુ ક્યુબી સમાન છે. હવે તમને આપણે ટુકડા કર્યા કે ભાઈ પહેલા આપણે ડીપી અને પીક્યુ ને સમાન સાબિત કરીએ. તો ડીપી અને પીક્યુ ને મારે સમાન સાબિત કરવા એનો મતલબ શું થયું? કે પી ને મારા ડીક્યુ નું મધ્ય બિંદુ સાબિત કરવું છે. જેવું મને ખબર પડી કે મધ્ય બિંદુ આવ્યું ચતુષ્કોણ ચેપ્ટરમાં, એટલે 2 પ્રમેય છે, મધ્ય બિંદુ પ્રમેય અને પ્રમેય 8.9 એનો વિપરીત પ્રમેય. તો વિપરીત પ્રમેયનો યુઝ કરીએ આપણે તો પી ને મધ્ય બિંદુ સાબિત થાય. તો એના માટે આપણે ટ્રાયંગલ લીધો ડીક્યુ સી. બરાબર છે? ડીક્યુ સી માં શું હતું? ટ્રાયંગલ હતો. એફ એ ડીસી નું મધ્ય બિંદુ હતું. આ 2 વસ્તુઓ તમને આપેલી હતી, પણ એમાંથી સમાંતર મધ્ય બિંદુમાંથી આપણે સમાંતર થાય એવી રેખા શોધવાની હતી. એના માટે આપણે શું કરવાનું હતું? પીએફ અને ક્યુસી ને સમાંતર સાબિત કરવાના હતા. પીએફ અને ક્યુસી ને સમાંતર સાબિત કરવા માટે આપણે શું કર્યું? ચતુષ્કોણ એઈસીએફ લીધો અને આ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યું. જેવો આ એઈએફસી સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થયો એવું જ શું થયું કે એએફ અને ઈસી સમાંતર થઈ ગઈ અને સમાન થઈ ગઈ. તો ધેટ મીન્સ કે પીએફ અને ક્યુસી પણ કેવી થઈ? તો કે સમાંતર થઈ. અને પીએફ અને ક્યુસી જેવી સમાંતર થઈ એવા મારા 3 પ્રતીક મધ્યબિંદુ પ્રમેય માટેની જે 3 કન્ડિશન હતી, એક તો ટ્રાયંગલ હોવો જોઈએ, એક મધ્યબિંદુ હોવું જોઈએ, મધ્યબિંદુમાંથી સમાંતર રેખા હોવી જોઈએ. એ થઈ ગઈ એટલે સીધો મેં શું લખી દીધું કે ભાઈ પી એ ડીક્યુ નું મધ્યબિંદુ છે, મતલબ કે ડીપી બરાબર પીક્યુ થાય. એક વસ્તુ પૂરી. બીજી વસ્તુ મારે શું સાબિત કરવાની હતી? કે પીક્યુ બરાબર ક્યુબી. તો ક્યુ એ પીબી નું મધ્યબિંદુ છે મારે અલ્ટિમેટલી એવું સાબિત કરવાનું હતું. તો મેં બીજો ટ્રાયંગલ લીધો. કયો ટ્રાયંગલ લીધો? એપીબી ટ્રાયંગલ લીધો. એપીબી ટ્રાયંગલ એક મળી ગયું. એમાં પણ પાછું બીજું શું હતું કે ભાઈ ઈ એ શું છે? તો કે એબી નું મધ્યબિંદુ છે, એ પણ મને મળી ગયું. પછી મેં શું કર્યું કે ભાઈ આ 2 તો લાઈન સમાંતર હતી જ, એ આપણે એઈએફસી ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યું એટલે મળી ગયું. આ 2 લાઈન પેરેલલ હતી એટલે સીધો મેં પ્રમેય 8.9 મુજબ શું લખ્યું કે ભાઈ ક્યુ એ શું છે? તો કે પીબી નું મધ્યબિંદુ છે. ક્યુ એ પીબી નું મધ્યબિંદુ સાબિત થયું તો પીક્યુ બરાબર બીક્યુ. તો પીક્યુ ડીપી બરાબર પણ પીક્યુ અને પીક્યુ બરાબર બીક્યુ. તો બે પરિણામ પરથી શું લખી શકીએ આપણે કે ડીપી બરાબર પીક્યુ બરાબર ક્યુબી, જે આપણે સાબિત કરવાનું હતું કે ભાઈ 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. બરાબર છે? થોડો લોજિકલી અને એવો એક્ઝામ્પલ છે, પણ 3-4 વાર પ્રેક્ટિસ કરશો મિત્રો એટલે તમને એનો બેઝિક ફંડા એના ક્લિયર
થઈ જશે. આવા આટલા બેઝિક તમારા ફંડા ક્લિયર હોય ને તો તમને એક્ઝામમાં બહારનો પણ કોઈ એક્ઝામ્પલ આવશે તો પણ તમને વાંધો આવશે નહીં મિત્રો. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં બધી ખબર પડી હશે. બરાબર છે મિત્રો. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ. બોલીએ.